સંપત્તિ ખૂબ છે પણ આને સંતતિનો અભાવ છે, સંતતિ નથી. એટલે એ આત્મદેવ એટલો પવિત્ર બ્રાહ્મણ છે. એમાં એક દિવસનો સમય એવી ઘટના બની, એવી ઘટના બની સાહેબ કે આત્મદેવ પોતે મંગળ પ્રભાતની અંદર પોતે સરસ્વતી નદીના કિનારે સ્નાન કરવા માટે મંગળ પ્રભાતમાં જાય છે. એમાં ત્યાં એવી ઘટના બની કે પોતે સ્નાન કરવા માટે જાય ને એમાં કોઈ એક યુગલ ત્યાંથી નીકળે છે. આત્મદેવને જોઈ જાય છે. આત્મદેવને જોઈ અને પોતાના દરવાજો વાસી દે. એટલે એની પત્નીએ પૂછ્યું એને કે આપણે દેલાની બહાર નીકળતા હતા અને પાછા કેમ વળી ગયા? અને ત્યારે સાહેબી યુગલમાં જે પુરુષ હતો એ બોલ્યો કે સૂર્યનું કિરણ હજી નથી ઉગ્યું એ પેલા વાંજિયાનું મોઢું જોવાઈ ગયું. આત્મદેવ આ શબ્દો એના કાને સાંભળી ગયા, કારણ કે આ તો પવિત્ર બ્રાહ્મણ છે. આત્મદેવે એવું નક્કી કર્યું કે જગતની અંદર કોઈને કામ ન આવીએ તો કાંઈ નહીં, પણ જગતમાં કોઈને નડવું તો નહીં જ. એટલે એવું મનમાં સંકલ્પ લીધો, દ્રઢ વિશ્વાસ કર્યો કે હવે આ નદીની અંદર પડી અને મારો પ્રાણ ત્યાગી દેવો છે. નદીની અંદર પડીને મારા પ્રાણને મારે ત્યાગી દેવો છે. પોતાનો પ્રાણ ત્યાગવાની તૈયારી કરે. શાસ્ત્રની અંદર સાહેબ એવું લખ્યું છે કે માણસના ભાગ્યની અંદર કદાચ સંતાનનું સુખ ન હોય. ઘણા એવા છે એના સંતાનનું સુખ ન હોય, પણ શાસ્ત્ર એવું કહે છે કે જો તમે એને વાંજિયા મેણું દેહો ને તો આવતા અવતારમાં તમે વાંજિયા થાશો. દુખિયા ઉપર છે ને ડામ ન દેવાય. એટલે જીભમાંથી બને ત્યાં સુધી બોલાય ત્યાં સુધી સારું બોલવાનો આગ્રહ રાખજો. આત્મદેવને એમ થયું કે દુનિયાની અંદર કોઈને નડાય નહીં. એટલે આત્મદેવ પોતે પોતાનું આખું પડતું મૂકવાની પૂર્ણ તૈયારી કરી રહ્યા છે. એમાં કોઈ તપસ્વી સંત એને જોઈ જાય છે. આત્મદેવ બાવડું ચાલે કે બાપ હે બ્રાહ્મણ, 84 લાખ યોની ફરી ફરીને એકવાર અમૂલક અવતાર મનુષ્યનો મળ્યો છે, તો હરિનામ સુમિરન કરીને આને સાર્થક કરી લ્યો. આત્મહત્યા નામનું પાપનું કલંક લઈને શા માટે જગતમાંથી વિદાય લ્યો છો? આત્મહત્યા એટલે મહાનમાં મહાન ને ભયંકરમાં ભયંકર પાપ છે. મનુષ્ય અવતાર એટલે 84 લાખ યોની ભટકો ને ત્યારે મનુષ્ય અવતાર મળે છે. તો માણસ જીરવતો નથી, દવાની મોનોકોટન બોટલો હાથમાં લઈ લે છે, ઘણા ફાહા ખાઈ લે છે. શા માટે? તમારામાં ધીરજ ખોટી છે કે શું? નહીં સાહેબ, જીવન એવું તમે જીવો કે કદાચ તમારી હાજરી ન હોય પણ તમારી સુગંધ કાયમને માટે બધાને મહેસૂસ થવી જોઈએ. આવું જીવન જીવો. એ તપસ્વી સંતે જઈ આત્મદેવનું બાવડું ઝાલ્યું ને કહ્યું છે કે હે આત્મદેવ, આપ તો બ્રાહ્મણ છો, આપ તો સર્વસ્વ જાણનારા છો, તો તમે આત્મહત્યા નામનું પાપ કરો છો? તમે ધીરજ ખોઈ બેઠા, ગુમાવી બેઠા કે શું? ત્યારે આત્મદેવે કહ્યું કે મેં ધીરજ નથી ગુમાવી, તો લોકોના કલ્યાણ માટે મારે મારો પ્રાણ ત્યાગવો છે. કેમ લોકોનું કલ્યાણ? કે સવારના પોરમાં જ્યારે મારે કાયમ નિત્ય મંગળા આરતી કરવા અને મંગળા સ્નાન કરવાનો સમય થાય અને એ જ સમયે કોઈ સારા સુકન લઈને જતા હોય ને એને મારું મુખ જોવા મળે, મારા કારણે કોઈને અપસુકન થાય તો આ જીવન મારે હોમી દેવું છે.
પડતું મૂકવું છે, મારે હોમી દેવું છે મારા જીવનને. એવું નથી. મુખ્ય કારણ બતાવો. ત્યારે આત્મદેવ બોલ્યા છે કે હવે તો ભગવાને વળતા દિવસો દેખાડવાની શરૂઆત કરી દીધી છે. ભગવાને વળતા દિવસો દેખાડવાની શરૂઆત કરી દીધી છે. સંપત્તિ અઢળક છે, પણ સંપત્તિને વાપરનારી સંતતિનો મારા ઘરમાં અભાવ છે. અને એમાં સાહેબ ઈ તપસ્વી સંતે આંખો બંધ કરી અને આત્મદેવનું ભવિષ્ય જોઈ કીધું કે ઓહો, એક નહીં પણ 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. 7 જન્મો સુધી. પરંતુ સાહેબ આ તો સાધુ છે. આત્મદેવને કહ્યું કે આત્મદેવ આપ ચિંતા ન કરો, લેખમાં મેખ મારે ને એનું નામ સાધુ. એના ભજનથી, એના તપોબળથી નજીક અહીંથી લઈ જાવ તમને 85 કિલોમીટર. મહાત્મા મૂળદાસ કેવડું ભજન એનું. એક 5 વર્ષની દીકરી પોતાનું પડતું મૂકી અને કુવામાં પડવાની તૈયારીની મંગળ પ્રભાતની અંદર મૂળદાસે બાવડું ચાલ્યું. હે બેટા થોપી જા. આત્મહત્યા કરવાનું કારણ. અને ત્યારે કીધું કે મારા ગર્ભની અંદર ઓધાન છે અને એના બાપનું નામ જગતમાં લઈ ન શકું. તો કે બસ આટલી જ વાત? તો કે હા, જા અમરેલીની બજારની અંદર ઢંઢેરો ટીપાવીને કહી દે કે મારા બાળકનો પિતા મહાત્મા મૂળદાસ છે. અને અમરેલીની પ્રજાને આ વાત મળી. જે અમરેલીની પ્રજા મહાત્મા મૂળદાસને પોતાના છોકરાઓ ઘા કરતા એના પગમાં, એ જ અમરેલીની પ્રજા થૂથું કરવા લાગી. મહાત્મા મૂળદાસને અમરેલીની હદ છોડાવી અને છેલ્લી વાર અમરેલીની પ્રજાને કીધું કે મને છેલ્લી વાર મારા અમરેલીના ઠાકરના દર્શન કરવા દો. અને છેલ્લી વખત અમરેલીના ઠાકરના દર્શન કરવા માટે પગથિયા ચડે અને કહેવાય કે ઠાકર દ્વાણાની હાકડું તૂટી અને આગળિયા તૂટ્યા અને પ્રવેશ દ્વાર ખુલ્યા. મૂર્તિમાંથી ચેતન પ્રગટ થયું. શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન દ્વારકાધીશ ત્યાં પ્રગટ થયા અમરેલીની અંદર. બધાને એમ કે મહાત્મા મૂળદાસજી હમણાં કૃષ્ણને ભેટ છે, પણ ભેટા નહીં. ખાહડાનો હાર જે પહેરાયો ને મહાત્મા મૂળદાસે કાઢીને ભગવાન કૃષ્ણને કીધું માલ્યો લઈ જાઓ. આ તમારી બાનાની પત નો જાય ને એટલે મેં પહેર્યું, બાકી મારે ના સંસારને કાંઈ લેના દેના નથી. આનું નામ સંત. પ્રીતમ વરની અજીરે ચૂંદડીને મહાસંત ઓઢવા શરમાણી કે આપણે આ મહાત્માને ઓળખી ન શક્યા. પછી કીધું કે મહાત્માજી રોકાઈ જાઓ ને ત્યારે મૂળદાસના શબ્દો સાંભળજો. મહાત્માજી બોલ્યા છે કે મારું અપમાન થયું એને યારે મને કાંઈ લેના દેના નહીં, પણ જે ઠાકરની અમી દ્રષ્ટિ અમરેલી ઉપર હતી ને એ મારી નજર સામે મારા ઠાકરના દર્શન થયા નથી અને દર્શન વગર તમે અપમાન કર્યું છે અમરેલીના ઠાકરનું. હવે મહાત્મા મૂળદાસ અમરેલીનું પાણી અગ્રાત કરે છે. જામનગરની અંદર જાય, એ જામ સ્ટેટની અંદર જામ સાહેબે બીજા ગુરુ ધારણ કર્યા. રસ્તામાં મરેલી બિલાડી લીધી અને મહાત્મા મૂળદાસે એ બિલાડીને હંજડી છાંટી અને જેમાં ચેતન પૂરી એનું નામ સંત. પોતાનું તપ, જપ, યોગ, બળ બધું એની અંદર અર્પણ કરી દે છે. એ સંતોના નામ આજે લેવા પડે છે. ત્યારે આત્મદેવને કહ્યું, આત્મદેવ આપ ચિંતિત ન થાઓ,
મારી પાસે એક મારી યોગ ક્રિયાઓ દ્વારા હું તમને એક ફળ આપું છું. એ ફળ તમે તમારા પત્નીને અર્પણ કરો અને ફળ ખાવાથી ભગવાનની કાંઈક કૃપા જો તમારા આંગણે વરસે તો તમારા આંગણે સંતાનનો જન્મ થશે. ફળ આત્મદેવને આપ્યું, આત્મદેવે ફળ લીધું, ફળ લઈ અને આનંદ એને થયો, પણ ફળ લઈને હાલતા થવાની તૈયારી થઈને કીધું ઉભા રહેજો. બોલો, આ ફળ ખાવાથી આના થોડાક નિયમો છે. બોલો, આ ફળનું સેવન કરવાથી તમારા પતિને રોજ સત્સંગ કરવો પડશે. આત્મદેવ ઢીલા પડી ગયા, સત્સંગની વાત કરી તા. સત્સંગ કરવો પડશે, ધૂન ભજન કીર્તન કરવા પડશે, હરિનામ સુમિરન કરવું પડશે. મદિરાનું પાન ન કરી શકે, જુગાર ન રમી શકે, આટલી બધી વસ્તુનો ખ્યાલ રાખવો. અને ત્યારે આત્મદેવ મનમાં એવું નક્કી કરે કે તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે લક્ષણ એકય નથી કરે. સહજ સ્વભાવની તમે વાત કરો, સાંજ સુધીમાં એકાયરે ઝઘડો ન કરે ત્યાં સુધી તેની ઓજરી નથી વળતી. હવે પણ મનમાં સાહેબ બધાને લાલસા જાગે, તઅહીંયા હાયા કરતા હોય ને આપણે ગમે ત્યારે વ્યાજે પૈસો જોતો હોય ને, આપણે ઘરે જ આપણે હોય એટલે ઓલો ગમે એટલા ટકા વ્યાજ ને ગમે એવા નિયમ કે છે તમે હાજ પાડશો, કારણ કે તમે ગરજ છે તમને. ત્યારે એ આત્મદેવ ફળ લઈ અને ઘેરે આવે છે. એની પત્ની જે ધુંધુલી છે એ ધુંધુલીને ફળ આપે છે. ધુંધુલીને કીધું હે ધુંધુલી, એક સાધુની યોગ ક્રિયા વડે આપણને એક આ ફળ આપ્યું છે. આ સાધુની યોગ ક્રિયા વડે આ ફળ મળ્યું છે. એનો તપોબળ, એની તપશ્ચર્યા બધી ઉમેરીને આ ફળ આપ્યું છે. આ ફળનું સેવન કરવાથી આપણા આંગણે એક દીકરાનો જન્મ થાય. ભલે ફળ લઈ લીધું. હવે આ ફળની ચર્ચા વળે એ જ સમયે ધુંધુલીની બેન આવી. ધુંધુલીના બેને આવીને કીધું કે આ શું વાત છે? તો કે હા, પણ એને કહ્યું કે ફળ ખાવાના મને નિયમો કીધા છે, આમાંથી એકય નિયમ હું પાલન કરી શકું તેમ નથી. તો કે કામ કરને બેન, મારા ગર્ભની અંદર ઓધાન છે, તારી પાસે સંપત્તિ છે ને મારી પાસે સંતતિ છે. મારે તો 2 દીકરા છે. આ મારા ગર્ભેથી જે દીકરો જન્મ ધારણ કરે દીકરો હું તને સોંપી દઉં તો બદલામાં તારે મને પૈસા આપવા પડે. તો કે વાત મને મંજૂર છે. એ વાતને બદ્ધ થાય. તો કે હવે આ ફળ સામે જે ગમાણની અંદર ગાય બાંધી ખવડાવી, ગાયને ખવડાવી દીધી. આ ફળની તાકાત શું છે સાહેબ? ફળની તાકાત શું છે? આ ભાગવતની અંદર એ ફળ છે સાહેબ. ભાગવત કથાનો છેલ્લો દિવસ છે. કેટલી દીકરીઓ, કેટલી વવારો અહીંયા ઊભી હોય લાઈનમાં, બાપજી અમને ફળ આપો, જેથી કરીને ભગવાન કૃષ્ણની કૃપા. પણ સાહેબ અમે વ્યાસપીઠ ઉપરથી એમ કહીએ કે ભગવાન જે આપે ને એમાં સ્વીકાર કરવો પડશે. એ લક્ષ્મીજી આપે તોય તમારે સ્વીકારવા પડશે, અને નારાયણ આપે તોય તમારે સ્વીકારવા પડશે. અમે આવું કહીને ફળ આપીએ છીએ.